લોકમેળા 2026 જે છે આ 2થી 6 સપ્ટેમ્બર રાંધણછઠથી દસમ સુધીનું આયોજન રેસકોર્સ ખાતે કરવામાં આવશે. આ લોકમેળાનું નામકરણ જે છે વિરાસતથી વિકાસ લોકમેળો 2026 રાખવામાં આવ્યું છે. આ નામકરણ આપવાવાળા છે અજય રતિભાઈ કુકડિયા, અને અજય રતિભાઈ કુકડિયાને આપ તમામના વતી લોકમેળા વ્યવસ્થાપન સમિતિ વતી હું ખૂબ ધન્યવાદ આપું છું. લોકમેળાની વિગતો બ્રીફ કરું તો પ્લોટ્સ અને પ્લોટોની ડ્રો અને હરાજીની પ્રક્રિયા અગાઉમાં જેમ બ્રીફ કર્યા છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. યાંત્રિક રાઇડ EFGHના કુલ ટોટલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી તથા અલોટમેન્ટ લેટર અપાઈ ગયા છે. આઈસ્ક્રીમ એક્સ કેટેગરીના કુલ 17 વેપારીઓને પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર થઈ ગયા છે. કેટેગરી A ખાણીપીણી મોટા પ્લોટ 2 પૈકી 1નો અલોટમેન્ટ લેટર વેપારીને આપી દેવામાં આવેલ છે. કેટેગરી B1 કોર્નર ખાણીપીણીના 40 પૈકી 36ને આપી દેવામાં આવ્યા છે. આજ દિન સુધી ટોટલ પ્લોટ અને સ્ટોલની હરાજીના પેટે 364 લાખ રૂપિયાની લોકમેળા સમિતિને આવક થઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેળાના સ્થળે પ્લોટિંગની કામગીરી પૂર્ણ કરેલ છે તથા વિવિધ સ્ટોલ માટેના મંડપો તથા સરકારી વિભાગો કંટ્રોલ રૂમ માટેના ડોમ બનાવવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. માર્ગ અને મકાન વિદ્યુત વિભાગ દ્વારા PGVCL કચેરી ખાતે વીજ કનેક્શન માટેની કામગીરી પ્રગતિમાં છે. યાંત્રિક લાયસન્સની જે 4 કેટેગરી મેં અગાઉમાં બ્રીફ કરી EFGHના કુલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી અને અલોટમેન્ટ લેટર મળી ગયા છે. આ લોકો ત્યાં રાઇડ બાંધવાનું શરૂ કરે છે. અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે આપણી યાંત્રિક રાઇડ્સની કમિટી છે આ તમામની એપ્લિકેશનની ચકાસણી કરીને ફર્ધર પરવાનગી આપવાની કામગીરી કરશે. આની ઇન્સ્પેક્શન, રાઇડ સેફટી, આ તમામ પાસાઓના આસ્પેક્ટનું અધ્યયન કરીને મેળા માટે તમામ ટેન્ડરો જે છે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સિક્યોરિટીના ટેન્ડર, ડ્રોન, વિડીયોગ્રાફી, સિવિલ કામગીરી, મંડપ કામગીરી ઇત્યાદિ પૂર્ણ થઈ ગઈ છે. ડિઝાસ્ટરના ભાગરૂપે અગાઉમાં તમામ 3 ડિઝાસ્ટરના જે રૂટ છે આ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે. ડિઝાસ્ટર માટે 10 કરોડનો એક પબ્લિક લાયબિલિટીનો વીમો તથા 2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો લેવામાં આવી ગયો છે. આકસ્મિક બનાવોને પહોંચી વળવા માટે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને તે માટે તમામ અધિકારીઓ કર્મચારીઓના રાઉન્ડ ધ ક્લોક ઓર્ડર કરવામાં આવશે તથા ડિઝાસ્ટર કોરિડોર એક આ વખતે બનાવવામાં આવ્યું છે. આ ડિઝાસ્ટર કોરિડોરમાં કોઈ પણ વ્હીકલ, રાઇડ, કોઈ પણ બીજી રીતેનો દબાણ ન થાય અને માટે સ્પેસિફિક ટીમો બનાવવામાં આવી છે જેથી આ રૂટનો ઉપયોગ જે છે આ ડિઝાસ્ટર માટે અબાધ રીતે કરી શકાય. ક્રાઉડ કંટ્રોલ માટે લોકમેળામાં ડ્રોન અને AI બેઝ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ક્રાઉડનો મોનિટરિંગ, ક્રાઉડનો મૂવમેન્ટનો મોનિટરિંગ અને જ્યારે ક્રાઉડ વધારે થઈ જતી હોય તો ગેટ્સનું સંચાલન જે છે આ કરવામાં આવશે. ડિઝાસ્ટર અને QRT ટીમ દ્વારા લોકમેળાના સ્થળે એક મોક ડ્રિલનું પણ આયોજન કરવામાં આવશે. આ મોક ડ્રિલમાં એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી, તમામ અધિકારીઓને ત્યાં સ્થળ ઉપર પ્રશિક્ષણ અને ડિઝાસ્ટર રૂટ્સની ચકાસણી, આ તમામ બાબતોનો સામેલ કરવામાં આવી છે. લોકમેળાનું મુખ્ય આકર્ષણ રાઇડ્સ અને નાની મોટી સ્ટોલ્સના સાથે સાથે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હોય છે. દરરોજે 4 થી 8 વાગે વચ્ચે આપણા અહીંયાના જે લોકલ કલાકારો છે, અમે અહીંયા પેપરમાં એક જાહેરાત આપી હતી, 40 જેવા લોકલ કલાકારો, જેમાં ગાયક પણ છે, જેમાં ડાયરો કરવાવાળા પણ છે, ડાન્સના પરફોર્મન્સવાળા પણ છે. આ 41 જેવા લોકલ કલાકારો જે આપણે અહીંયાના છે અને એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2 તારીખે લોકમેળાનું ઉદ્ઘાટન કરવાનું છે. ઉદ્ઘાટન માટે મુખ્ય અતિથિ હજી નક્કી કરવાના બાકી છે. જ્યારે નક્કી થશે આપણે જાણ કરીશું. 2 તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી ગોપાલ ભરવાડ, 3 તારીખે શ્રી રાજભા ગઢવી, 4 તારીખે શ્રી શાંતની ત્રિવેદી, 5 તારીખે શ્રી ઉદય ધાંધલ, 6 તારીખે શ્રી સાગર કાચા તથા દિવ્યેશ જેઠવાની જોડી અને આ ઉપરાંત ઉદ્ઘાટનના દિવસે નેવી બેન્ડ દ્વારા અદ્ભુત પ્રસ્તુતિ અને બીજા દિવસે 3 તારીખે પણ સાંજે 7 વાગે નેવી બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવશે. લોકમેળા 2026નું આયોજન સુચારુ, સલામત તથા વ્યવસ્થિત રીતે થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી કામગીરી જે છે આ સમયસર પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે મારા દ્વારા અને જિલ્લાના તમામ કમિટીના અધ્યક્ષો સાથે મેળાની અત્યાર સુધીની કામગીરીનું રિવ્યૂ કરવામાં આવ્યું છે. અમને ખાતરી છે કે મેળો શરૂ થવાના ખૂબ સારા સમય પહેલાં અમે તમામ કામગીરી પૂર્ણ કરીશું અને મેળાનું જે વ્યવસ્થાપન છે આ ખૂબ સારી રીતે કરીશું.
દર વર્ષે દરેક ડિપાર્ટમેન્ટના જુદા જુદા કંટ્રોલ રૂમ હોતા હોય છે. આ વર્ષે એક સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે, જેમાં દરેક વિભાગના સંબંધિત ડ્યુટીના અધિકારી ત્યાં જ બેસીને એકબીજા સાથે ઝડપથી અને સારી રીતે કોર્ડિનેશન કરી શકાય આને માટે વ્યવસ્થા કરવામાં આવી છે.